નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે જે અમારી પાસે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે રાજકોટ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ઉપર તાળા લાગ્યા છે. 2009 બાદ ફરી એક વખત આ તાળા લાગ્યા છે. 1.5 દાયકા બાદ રાજકોટના ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉપર આ રીતના તાળા વાગેલા છે અને રાજનીતિ જે છે તે હવે ગરમાઈ છે. પુરુષોત્તમ રૂપાલાના મોટા મોટા બેનર લાગેલા હતા અને ત્યાં હવે તાળા મારવા પડ્યા. ક્ષત્રિયોનો જે વિરોધ છે તે સતત અત્યારે પણ ચાલી રહ્યો છે અને અત્યારે પદ્મિની બા સાથે અમારી વાત થઈ તો પદ્મિની બા ત્યાં આગળ પોલીસ સ્ટેશને પહોંચેલા છે. લોકોને અટકાયત કરવામાં આવી છે. સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિયો જે છે તે પોલીસ સ્ટેશન ઉપર વિરોધ પણ કરી રહ્યા છે. આ વિરોધ જે છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી, કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી, પરંતુ હવે માંગ ઉઠી છે કે રદ કરવામાં જ આવે ત્યારે જ ક્ષત્રિયો શાંત થશે. અને આજે તો સોશિયલ મીડિયા ઉપર રાજપૂત બોયકોટ પુરુષોત્તમ રૂપાલા આવો એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે અને દેશ આખામાં પુરુષોત્તમ રૂપાલાને લઈને વિરોધ થઈ રહ્યો છે. આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જાડેજા જોડાઈ ગયા છે. યુવરાજસિંહભાઈ, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ઉપર તાળા લાગી ગયા છે. સૌથી પહેલા તો હું આ ફોટો આપને બતાડી દઉં. આ ફોટો રાજકોટ મધ્યસ્થ કાર્યાલયનો છે. અહીંયા આગળ તાળા વાગી ગયા છે. આમ તો જોવા જઈએ તો શનિ રવિમાં આવા પોલિટિકલ ઓફિસીસ જે હોય તે સતત ધમધમતી હોય, કારણ કે લોકો ત્યાં આગળ કાર્યકર્તા આવતા હોય અને ચૂંટણી જ્યારે માત્ર 1 મહિનાના ડિસ્ટન્સ ઉપર હોય ત્યારે આ પ્રકારે તાળા વાગી જાય એ ખરેખર આમ તો કહી શકાય કે ભાજપ માટે પણ ચોંકાવનારું હશે. શું કહેશો યુવરાજસિંહભાઈ? ખાસ કરીને બેન, અત્યારે તો ખાલી રાજકોટની જે આ ભારતીય જનતા પાર્ટીનું જે કમલમનું જે કાર્યાલય છે ત્યાં જ તાળા લાગ્યા છે. જો ખરેખર રૂપાલાજીને બદલવામાં નહીં આવે તો હું એવું માનું છું કે ગુજરાતની 8 એવી લોકસભાની સીટ છે જ્યાં તાળા લાગી જશે. કેમ કે જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી જે સીટો છે ગુજરાતની અંદર લોકસભાની, એવી 8 ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી સીટો છે. ખાલી એવું નથી કે ખાલી સૌરાષ્ટ્રની અંદર રાજકોટની સીટ જ છે, બાજુમાં પણ જામનગર છે, સુરેન્દ્રનગર પણ છે, ભાવનગરમાં ગોહિલવાડનો દબદબો છે. એ રીતે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે, તો ઉત્તર ગુજરાતમાં પણ ઘણી બધી સીટો છે. એટલે પાર્ટીએ સાંજમાં સમજી જવું પડશે કે ભાઈ એક જગ્યાએ તાળા લગાડવા છે કે બાકીની 8 જગ્યાએ પણ તાળા લગાડવા છે. અને એના ઘેરા પ્રત્યાઘાતો અત્યારે પૂરા ગુજરાતમાંથી એ નીકળી રહ્યા છે. અત્યારે બોયકોટ પુરુષોત્તમ રૂપાલા ચાલુ જ છે, એમાં ના જ નહીં, પરંતુ એની સાથે સાથે કહી શકાય કે બીજું પણ ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે રાજપૂત વિરોધી ભાજપા એ કરીને એ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં, એટલે કે ઇન્ડિયાના ટ્રેન્ડિંગમાં ફર્સ્ટ રેન્ક ઉપર ચાલી રહ્યું છે. એટલે આ બધા એવા ટ્રેન્ડ છે જે કંઈક ને કંઈક દિશા નિર્દેશ કરી રહ્યા છે. જો ઝડપથી અને ઠારે પાડવામાં નહીં આવે તો પછી આગળ સમય આવશે ભોગવવાનો પણ. અને વાત રહી તમે હમણાં જે કહી રહ્યા હતા કે ક્ષમા માંગી લીધી, માફ હજી સુધી માફ નથી કર્યા, તો હજી પણ હું શબ્દ કહી દઉં છું કે ક્ષમા એ કોઈ ભૂલની હોય, અપમાનની ન હોય. અહીંયા અપમાન થયું છે અને ક્ષત્રિય સમાજની જે કહી શકાય કે પ્રણાલી, ક્ષત્રિય સમાજની જે સ્મિતા છે એનું અપમાન થયું છે. એટલે આમાં માફ તો કોઈ સંજોગોમાં આવવા નથી. એટલે ભૂલ હોત તો કદાચ ક્ષત્રિય સમાજ એને માની પણ લે, પણ હવે આમાં અપમાન બહુ મોટું થઈ ગયું છે એટલે કે ક્ષત્રિય સમાજ આને સાખી નહીં લે બેન. આપ કહી રહ્યા છો ક્ષત્રિય સમાજ સાથી નહીં લે, પરંતુ રાજકોટ કાર્યાલય ઉપર જે રીતે તાળા વાગેલા છે, આપને લાગે છે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવશે, રદ કરવામાં આવશે? ક્ષત્રિય સમાજ અત્યારે તો પદ્મિની બાન એ લોકો પોલીસ સ્ટેશને ઉભેલા છે, કારણ કે ત્યાં આગળ ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને આની પહેલા આજથી 3 દિવસ પહેલા સુરેન્દ્રનગરની અંદર જ્યારે પુતળા દહન કરવામાં આવ્યું ત્યારે પણ જે વ્યક્તિઓ હતા એમને પણ અટકાયત કરી હતી અને એમને પણ આ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાં જે કહી શકાય ને હંમેશા ભાજપની નીતિ રીતિ રહી છે એ પ્રમાણે ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, કાયદાનો ડર બતાવવામાં આવે, એવું બધું ઘણું બધું થયું. પછી એ લોકો પણ કંઈક જામીન લઈને છૂટી ગયા એવી વાત મને મળી છે. ત્યારબાદ અત્યારે જે રાજકોટની અંદર પણ પુતળા દહન ગતરોજ રાતે થયું હતું અને એ પુતળા દહનમાં પણ અત્યારે ક્ષત્રિય સમાજના જે ભાઈઓ છે એને લઈ ગયા છે. અને આ રીતે ત્યાં જે રીતે કહી શકાય કે પદ્મિની બા જે રીતે અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, ક્ષત્રાણી જે રીતે અત્યારે રણચંડી બની અને જે રીતે માહોલ જે છે એ માહોલને અત્યારે ક્યાંક ને ક્યાંક વેગ આપી રહ્યા છે, તો એના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. કેમ કે
જે ટીકા ટિપ્પણીઓ અને જે પણ અપમાનને કારણે બદનામી થઈ રહી છે એને ઠાર પાડવા માટે ક્યાંક ને ક્યાંક હવે સમજાવટ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક લોભ લાલચો છો કે પ્રલોભનો છે, અથવા તો એન કેન પ્રકારે કોઈ રીતે અને ડરાવી ધમકાવીને પણ દબાવી દેવું એ પ્રકારની રાજનીતિ હવે શરૂ થઈ છે. અને હંમેશા ભાજપનો એક ટ્રેન્ડ રહ્યો છે કે હંમેશા પોલીસને આગળ ધરી દેવાની, સીધી જ ભાજપ જે છે એ ક્યાંય આવતી નથી સામે, એટલે પોલીસને આગળ ધરી અને આ પ્રકારે દબાવવાનો પ્રયાસ થતો રહ્યો છે. આ અમારા માટે નવું નથી. જેલમાં જવું, જેલમાં રહેવું કે પછી કોઈ પણ જગ્યાએ જ્યાં પણ અન્ય અત્યાચાર થતો અહીંયા બોલવું, એ હંમેશા અમારા ધર્મમાં લખેલું છે અને અમે અમારો ધર્મ નિભાવતા રહીશું. એ જ રીતે રાજકોટની અંદર જેને અત્યારે જેલમાં પૂરવામાં આવ્યા છે, અથવા તો કહી શકાય કે જેમની ઉપર અત્યારે ફરિયાદ દાખલ કરવાની વાત ચાલી રહી છે, તેના પક્ષ લઈ અને પદ્મિનીબા વાળા એના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા. ત્યારે એમને પણ પોલીસ સ્ટેશને અત્યારે કહી શકાય કે અંદર જઈ અને જે બહાર આવ્યા છે. હજી અમારી સાથે વાતચીત બાકી છે, પણ શું આખી પ્રતિક્રિયા છે અને પોલીસ કઈ રીતે ગુનો દાખલ, પેલા તો એવું હતું કે 51 નંબરની કલમ એ ઉમેરી અને એવું કીધું કે તમારે જવાબ લેવા આવવાનો છે, પણ જવાબ લેવાના બહાને એને જે લોકઅપ હોય લોકઅપમાં પૂરી દેવામાં આવતા હોય છે. એટલે આ કઈ પ્રકારની ચાલે છે નીતિ રીતિ અમે જોઈ રહ્યા છીએ. એટલે આ બધું જ જે ભાજપમાં છેલ્લે તો વિરોધમાં જ જવાનું છે, કારણ કે આ લોકો જે રીતે સ્પ્રિંગ દબાવવાની વાત કરી રહ્યા છે, તો યાદ રાખજો આ સ્પ્રિંગ એક ક્ષત્રિય સમાજની સ્પ્રિંગ છે. તમે આને દબાવી તો નહીં જ શકો, અને જો દબાવી તો આ 1 ગણું 2 ગણું નહીં, આ 100 ગણું જમ્પ મારી અને બહાર આવશે. આ તમારા 5 લાખના ટાર્ગેટને તો બહુ દૂરની વાત છે. પછી તમે 5 સીટે બચાવી શકો ને તોય સારી વાત કહેવાય. એટલે હજી પણ શાનમાં કહીએ છીએ, સમજી જાવ. આ રીતના જે પણ કાવા દાવા ષડયંત્રો જે કરો છો એ બંધ કરી દો. આ રીતે પૂર્વાગ્રહ રાખીને જો કામ કરશો તો આગળના સમયમાં ભોગવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું. યુવરાજભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી આવી રહ્યો છે. જી પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે કારણ કે પુરુષોત્તમ રૂપાલા તો હવે રાજકોટમાં પણ નથી, એવું કહેવાય રહ્યું છે કે 2 દિવસ પુરુષોત્તમ રૂપાલાને બહાર મોકલી દેવામાં આવ્યા, ને હવે ભારતીય જનતા પાર્ટી એમના દરેક નેતાને એવું કહી રહી છે કે કોઈ પણ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપવાથી બચવું. પણ તમને શું લાગી રહ્યું છે કે આ રીતે જે રીતે એમને ગઈકાલે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, જ્યારે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગયા જયરાજસિંહ જાડેજા વાળા ત્યારે દલિત સમાજનું અપમાન કરી દીધું, દલિત સમાજે પણ કેસ કર્યો, એટલે ક્યાંક ને ક્યાંક એક સમાજને ખુશ કરવા અન્ય સમાજને ખુશ કરવાની વાત થઈ રહી છે કે એના વિશે કંઈક બોલવાનું. ભારતીય જનતા પાર્ટીને થોડીક બુદ્ધિ આવી, પણ એને થોડીક મોડી આવી. અત્યારે જે એને બ્રહ્મજ્ઞાન થયું કે ભાઈ અત્યારે આજે વાણી વિલાસ છે એને કારણે ભોગવવાનો વારો આવી રહ્યો છે, હવે એ ઠપકો આપી રહ્યા છે કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારની વાત ન કરવી. તો બેન તમે વિચારો, હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જયારે પ્રચાર પ્રસારમાં જે વાત શું કરવાના? હવે કંઈક એવું કાર્ય કર્યું હોત તો ગણાવી શકવાના હતા ને, કાર્ય તો કર્યા નથી. એટલે 2 જાતિઓને અંદર લડાવી અને પોતાના વોટ જે છે એ કવર કરવા, એ જ રાજનીતિ ભારતીય જનતા પાર્ટીને આવડે છે. મૂળ જે રાજનીતિ જે કહી શકાય કે જેના ઉપર કામના બેઝ ઉપર વોટ માંગવાના હોય, તો અમે તો ગુજરાતમાં યુવાનો છીએ, અમે કહીએ કે ચલો ભારતીય જનતા પાર્ટીએ કેટલી રોજગારી આપી? 2014 પહેલા દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, ક્યાં છે? બજેટની અંદર આદરણીય નીતિનભાઈ પટેલ હોય ત્યારે 15 લાખ રોજગારી ગુજરાત સરકારમાં આપવાની વાત કરી હતી, ક્યાં છે? અત્યારે કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યા તો ઈ બજેટમાં ચૂંટણીના મેનિફેસ્ટોમાં આટલી વાતો કરી હતી, બધું ક્યાં છે? એટલે કામ તો ગણાવી નહીં શકે, કારણ કે કામ ગણાવવા માટે કઈક કામ તો કર્યું હોવું જોઈએ ને. એટલે આ બધા જ નેતાઓ જઈ અને કહી શકાય કે ઝઘડાઓ કઈ રીતે વધી શકે અને આ વોટ બેંકને કઈ રીતે મેનિપ્યુલેટ કરી શકાય, એના જ અત્યાર સુધીના કાવા દાવો જાણતા હતા. પરંતુ હવે બફાટમાં એને જે પોતીકું હતું, એટલે કે જે મોટા ભાગે ક્ષત્રિય સમાજ જેની સાથે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેતો હતો, હવે એ નારાજ થઈ ગયો છે. એટલે મૂળ હવે તો કહેવાય ને કે એની જે મૂળ બેંક હતી, વોટ બેંક, એની ઉપર ઘા લાગી ગયો છે. આમાં બફાટમાં, વાણી વિલાસમાં બહુ મોટું ડેમેજ થઈ ગયું છે. હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે અત્યારે જે રીતે તમે કહી રહ્યા છો, જે રીતે વાત કહી શકાય કે માધ્યમો દ્વારા બહાર આવી રહી છે કે હવે ઠપકો આપવામાં આવ્યો છે, પણ આ ઠપકો બહુ મોડો આપવામાં આવ્યો. આ ઠપકો પહેલા આપવાની જરૂર હતી, જ્યારે જે તે જગ્યાએ કરી શકાય કે જે ઉમેદવારને ઉમેદવારીનું નામાંકન કરવા માટે અથવા તો એ ઉમેદવારને ત્યાં
આપણે જયારે ઉમેદવારી કરાવતા હોઈએ છીએ ત્યારે થોડી ઘણી તો ગાઈડલાઈન આપી દેવી જોઈએ ને, એ આપી જ નથી. હવે સામાન્ય હું એમ કહું કે પરીક્ષા લેવા ટાઈમે આપણે ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવતા હોઈએ છીએ, રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવતા હોઈએ છીએ, તો કમસે કમ તમે તો લોકસભાના ઉમેદવાર મૂકી રહ્યા છો. તો લોકસભામાં જયારે કોઈ વ્યક્તિ 15 લાખ કે 20 લાખ લોકોનું જયારે પ્રતિનિધિત્વ કરવાનું હોય તો એના રૂલ્સ રેગ્યુલેશનો પહેલા જ હોવા જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેવું તો કશું કઈ છે નહીં. એનો તો છેદ ઉડી ગયો છે. જે વ્યક્તિઓ ખરેખર એક વ્યક્તિના કારણે અને એક વ્યક્તિના નામે જે ચરી ખાય છે, બરોબર છે, કારણ કે દરેક વાતમાં પહેલું નામ કોઈનું આવતું હોય તો આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ આવે છે. બાકી પોતાની કઈક બાહુબળ ઉપર કે આપબળ ઉપર જો કઈ વાત કરી શકે એટલા સક્ષમ તો ભારતીય જનતા પાર્ટીના 156 + 5 નેતાઓ છે એ કોઈ ગણાવે કે હું મારા બાહુબળ ઉપર જીતીને આવી જાઉં 156 માંથી એક મરદનો ફાડ્યો કે ના નરેન્દ્ર મોદી સાહેબ નું નામ હું ન લઉં અને હું જીતી જાઉં. જો હીરો કોઈ એવો હોય અથવા તો એવો કોઈ માઇનોલાલ હોય તો ગણીને બતાવે 156 માંથી, પણ નથી. આ 26 છે બીજેપી માં છે એને ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ નું નામ લેવું પડે છે, એને નામે જ વોટ લેવા પડે છે. બાકી તો એના પોતાના કામ ઉપર વોટ લેવા હોત અથવા તો ભૂતકાળમાં એ ઘણા બધા મોટા પદ ઉપર રહી ચુક્યા છે. આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, આ ગુજરાતની અંદર કહી શકાય કે શાળાઓમાં એમને એ ભણાવતા હતા, શિક્ષક હતા, તો ઘણી બધી વાત કરી શકતા પણ એવું કરી નથી શકતા એટલે વાણી વિલાસને બપાટો કરે છે. તમે કહી રહ્યા છો ઘણું બધું કરી શકતા હતા પણ કરી નથી શકી રહ્યા, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ ડિસિઝન નથી લીધું પુરુષોત્તમ રૂપાલાને લઈને. આપને લાગે છે કે આ ડિસિઝન લેશે કે પછી થોડો સમય સુધી ભારતીય જનતા પાર્ટી શાંત થઈ જશે, કારણ કે હજી ચૂંટણીને થોડો સમય છે? જેટલું મોડું કરશે ને, હું એક સંકેત આપું છું, જેટલું મોડું કરશે ને એટલું ભોગવવાનો વધારે આપશે. જેટલું મોડું થાય એટલો ભોગવનાર. એક દિવસ વધારે કરશે એમાં 1 લાખ વોટ તૂટવાના છે. જેટલા પણ દિવસો વધારશે એટલા લાખ વોટ તૂટશે. એટલે ભારતીય જનતા પાર્ટીને એટલું તો વિચારી જ લેવું જોઈએ કે કેટલા લાખોનો અહીંયા વોટ તોડવા છે. બહુ પછી 5-5 લાખને ફાંકા ફોજદારી નહીં ચાલે, કારણ કે હવે બધા જ જાગૃત થયા. જો આજે સુરેન્દ્રનગર ખાતે એક ક્ષત્રિય સમાજની સમસ્ત ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા એક મીટિંગ મળવા જઈ રહી છે, જેમાં આગળની રણનીતિ, આગળની જે વ્યૂહરચના છે એની ઉપર આખો ઓપ આપવાનો છે કે ભાઈ ટિકિટ નથી બદલતા તો કઈ રીતે આગળની રણનીતિ હશે. લોકોને જાગૃત કરવા માટે, લોકોને ભાજપના વિરુદ્ધમાં વોટ આપવા માટે એ કઈ પ્રકારે આગળ વધી શકાય તે અહીંયા હવે રણનીતિઓ કહી શકાય ઘડાવવાની છે. એની સાથે આવતીકાલે ભાવનગરની અંદર કોહિલવાડ સમાજની જે કહી શકાય ક્ષત્રિય સમાજની જે બોર્ડિંગ છે, ગરાસિયા બોર્ડિંગ, ત્યાં પણ મીટિંગ છે. પછી એ રાજકોટમાં પણ મીટિંગ છે. જામનગરની અંદર ગઈકાલે સાંજે એક મીટિંગ થઈ, પીટી જાડેજા બધા ઉપસ્થિત હતા. ત્યારે પણ કહી શકાય કે જનસંમેલન ક્ષત્રિય સમાજના ઘણા બધા અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત હતા. જિલ્લાના, તાલુકાના એવા હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. આજે પણ ભાવનગરના એવા જિલ્લાના હોદ્દેદારો જે છે એ પણ પોતાની ફેસબુક પોસ્ટ હોય કે અન્ય માધ્યમોથી પોતાનો રોષ વ્યક્ત કરી. ભલે ભારતીય જનતા પાર્ટીમાં હોય પરંતુ છે ક્ષત્રિય સમાજના, તો આજે જે અપમાન થયું છે એ બધા જ લોકો બોલી રહ્યા છે. આવતીકાલે આ દાવાનળ છે પછી ફાટશે. આ જ્વાળામુખી છે, આ જ્વાળામુખી જો અત્યારે શાંત કરવામાં નહીં આવે તો મેં તમને કીધું એમ કે જેટલું મોડું કરશે એટલું વધારે ભોગવશે. યુવરાજસિંહ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે, કારણ કે આજે અત્યારે આપણી સાથે જે દર્શકો જોડાયા છે તેમને આ દ્રશ્ય બતાડી દઈએ. આ રાજકોટનું મધ્યસ્થ કાર્યાલય છે જ્યાં આગળ પુરુષોત્તમ રૂપાલાનું આ મધ્યસ્થ કાર્યાલય જે પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સાથે શરૂ કરવામાં આવ્યા હતા, ત્યાં અત્યારે તાળું વાગી ગયું છે. 2009 પછી પહેલી વાર આ પ્રકારના જે તાળા છે ત્યાં લાગેલા છે. અત્યારે ત્યાં કોઈ છે નહીં અને આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાનો જેને કહી શકાય કે ક્ષત્રિયો અંગત રીતે વિરોધ કરી રહ્યા છે. હવે આ જે વિરોધ, કારણ કે ક્ષત્રિય સમાજ માટે જે પ્રકારના શબ્દો બોલવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા, એ શબ્દને લઈને વિરોધ છે. પણ યુવરાજસિંહ, સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે ને કે વિરોધ તમે લોકો ક્યાં સુધી કરશો? એટલે આ ચૂંટણી છે માટે આટલો બધો વિરોધ કરી રહ્યા છો કે પછી ખરેખર એવું છે કે દબાણ ની રાજનીતિ પણ તમે ઊભી કરી રહ્યા છો? કારણ કે સમાજકરણ વર્સિસ અત્યારે રાજકારણ હોય એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થયેલી છે. સમાજ
વર્સિસ રાજકારણ. જે વ્યક્તિએ બફાટ કર્યો છે એ રાજનેતા છે, વરિષ્ઠ રાજનેતા છે. જ્યારે પોતાના પ્રચાર પ્રસારમાં એ જતા હતા ત્યાં એક સભામાં એમને આપેલું આ નિવેદન છે. એ લોકોને રીઝવવા માટે એક સમાજને ઊંચો દેખાડવો અને બીજા સમાજને નીચો દેખાડવો, તો શું એ રાજનીતિનો ભાગ છે? એવું જરૂરી છે કે ભાઈ બીજા સમાજને તમે નીચો દેખાડો અને એક સમાજને તમે ઊંચો દેખાડો? જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે, એક ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, કોઈ પાર્ટી વિરોધ નથી કરી રહી. અહીંયા જે વિરોધ છે એ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો કરી રહ્યા છે. એ પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ હોઈ શકે છે, એ પછી કોંગ્રેસમાં પણ હોઈ શકે છે, અન્ય પાર્ટીમાં પણ હોઈ શકે છે. બીજી વાત કે ક્ષત્રિય સમાજ અત્યારે જે રોષે ભરાયો છે એનું એકમાત્ર કારણ કે પરસોત્તમભાઈના જે શબ્દો હતા કે રોટી બેટીનો વ્યવહાર એમને અંગ્રેજો સાથે કર્યો, એટલે કે ક્ષત્રિય સમાજના જે રાજા રજવાડાઓ હતા એમને કર્યો. એટલે આ શબ્દ એ વાંધાજનક અને અપમાનજનક છે, તેને લઈ અને આ થઈ રહ્યું છે. હવે આ સમય શું છે? આ સમય ચૂંટણીનો છે. તો અમારી તો સીધી જ માંગણી હોય કે એને રાજકોટની ઉમેદવારી કરી છે તો રાજકોટની ઉમેદવારી તાત્કાલિક ધોરણે એની પાસેથી લઈ લે ભારતીય જનતા પાર્ટી. એટલા માટે લઈ લે કારણ કે એના મગજમાં જે માનસિકતા ભરેલી છે, જે પૂર્વાગ્રહની, જે રાગ દ્વેષ છે, એ રાગ દ્વેષ અને પૂર્વાગ્રહ જે અનકોન્શિયસ રીતે એ ઉજાગર થઈ ગયો. તો આવા લોકોને તમે સંસદમાં મોકલીને શું ઉકાળી લેવા માંગે છે ભારતીય જનતા પાર્ટી? એ જ પૂછી રહ્યા છીએ. અને આ ચૂંટણી છે તો વિરોધ પણ એ રીતે જ થાય છે, કેમ કે એ ચૂંટણીના પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં હતા અને ત્યાં બફાટ કર્યો છે. બીજું કે કદાચ એને બીજી રીતે પણ કદાચ બીજા પણ કાર્યક્રમમાં હોત અને બફાટ કર્યો તો પણ ક્ષત્રિય સમાજ એને જરા પણ સાખી ન લે. એટલે અમે આજે સમાજ અમારા માટે સર્વોપરી છે અને સમાજને જ્યારે કોઈ જગ્યાએ કોઈ લાંછન લાગે, કોઈ જગ્યાની ગરિમાને ઠેસ પહોંચે, કોઈ જગ્યાએ અસ્મિતા પર કોઈ પણ વ્યક્તિએ ઘા કરે તો અમારે એને જડબાતોડ જવાબ દેવાની જરૂરિયાત પણ છે. અને આ જડબાતોડ જવાબ અમે આપીશું પણ ખરી, એ બધી જ રીતે આપીશું. ચૂંટણીના ધ્યાનમાં રાખીને આપીશું અને આગળના દિવસોમાં જે બીજા જેમ કહી શકાય કે લડતના અલગ અલગ માધ્યમો હોય છે એ તમામ માધ્યમોથી અમને જડબાતોડ જવાબ આપીશું. બિલકુલ જડબાતોડ જવાબ આપવાની વાત કરી રહ્યા છે. જોડાઈ ગયા છે. પદ્મિનીબા, અત્યારે કઈ જગ્યાએ છો તમે? પોલીસે તમને હિરાસતમાં લીધા છે? જી, મને હિરાસતમાં નથી લીધી, પણ મારી ઉપર પૂરેપૂરી એક કહીએ ને તો એક તપાસ સતત ચાલુ છે કે અમે અમારો વિરોધ નથી કરી શકતા, અમને અટકાયત કરે છે અને અમારા 3 ભાઈઓની અત્યારે અટકાયત કરી છે અને કાલે રાત્રે અટકાયત કરી હતી, બરાબર. અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 151ની કલમ લગાડીને સવારે એ લોકોને છોડી મૂકશે. અને અત્યારે પાછળથી એ લોકોએ બીજી 2-3 કલમો લગાડી દીધી છે કે જે કલમ લાગી જ ન શકે, કે જે 10 વર્ષની જે આપણે કહીએ ને કે 10 વર્ષની સજા એમ અને જામીન નહીં, એવી કલમ એ લોકો લગાડીને ઓલું કર્યું છે. પણ છતાંય અમે અત્યારે ટ્રાય કરીએ છીએ કે આ તમે કલમ કઈ રીતે લગાડી શકો. પણ પદ્મિનીબા, જે રીતે તમે લોકો વિરોધ કરી રહ્યા છો એ વિરોધને ડામવા માટે હવે પોલીસ આમાં એક્ટિવ થયેલી છે કે તમને વિરોધ પણ નથી કરવા દેતા? અત્યારે હું આપને કઈ પણ નહીં કહી શકું. અત્યારે હું કોઈ પણ અમારું આ જે ડિસિઝન આવી જાય પછી હું આપને કહી શકીશ. અત્યારે એ લોકો ડિસિઝન લે છે, અમે બધું અમારી વાત મૂકી છે, એટલે હવે એ લોકો કહે છે કે હા અમે જોઈએ, એટલે પછી હું આપને આનો જવાબ આપી શકું. પણ આપ શું માનો છો, લોકશાહીમાં વિરોધ કરવો એ દરેકને અધિકાર છે? લોકશાહીમાં વિરોધ તો કોઈ પણ કરી શકે ને, એમાં અટકાયત તો આપને પણ ખબર હશે ને કે એમાં અટકાયત છે ને, એમ વિરોધ કેવી રીતના પ્રદર્શન કરવો અમારે. અને તમે લોકો કેટલા લોકો છો અત્યારે પોલીસ સ્ટેશન પર? અહીંયા બહોળી સંખ્યામાં છીએ, રાજકોટ. કઈ જગ્યાએ? પદ્મિનીભાઈ, હવે પછીની તમારી રણનીતિ શું છે? એ અત્યારે હું આપને નહીં કહી શકું. પદ્મિનીભાઈ, આપે અમારા સાથે વાત કરી તેના માટે ખૂબ ખૂબ આભાર. આપે આ વાત સાંભળી યુવરાજસિંહ. અત્યારે પદ્મિનીબા ત્યાં રાજકોટ પોલીસ સ્ટેશનમાં છે કારણ કે ત્યાંના જે યુવાનો છે તેમને ગઈકાલે રાત્રે લઈ ગયા હતા. તમારું શું માનવું છે કે આ જે રીતે અત્યારે આખી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે, પોલીસ બધાને હિરાસતમાં લઈ રહી છે, તમને લાગે છે કે લોકશાહીમાં વિરોધ પણ નથી કરવા દઈ રહી પોલીસ? રાજપૂતનો દીકરો, ક્ષત્રિયનો દીકરો
એ જેલમાં જવાથી ક્યારેય ડરતો નથી. એના માટે તો હંમેશા એ જેલ એ ઘરેણા સમાન હોય છે. ભૂતકાળમાં અમે ભોગવેલી છે. અને જે કોઈ રીતે ઉપરથી નીચે પડી જાય ને તો 307 અમારી ઉપર લાગે એમ જ નથી, છતાંય અમારી પર 307 લાગેલી છે. જે વ્યક્તિ કહી શકાય કે કોઈ જગ્યાએ જે મહાહાનિ કહેવાય એ મહાહાનિ નહોતી થઈ. કોઈ વ્યક્તિ એ હોસ્પિટલાઇઝ નહોતો, કોઈ વ્યક્તિની ઉપર અમે એવો ઘાત નહોતો કરી નાખ્યો, છતાં પણ કદાચ હું માનું કે કદાચ 322, 23, 24 કે 27 લગાડ્યો તોય ચાલત, પણ એવું નહોતું. 307 લગાડી. કેમ? કારણ કે એમાં મોટી સજાની જોગવાઈ છે. જે રીતે પદ્મિની બા વાત કરતા હતા ને કે 10 વર્ષની જોગવાઈ હોય, પછી જામીન લેવા માટે નીચલી કોર્ટમાંથી ને પછી સીધા ઉપલી કોર્ટમાંથી જામીન લેવા જવું પડે, અને એને એમ તેમ પ્રકારે આ કાયદાની ગૂંચમાં એ ગૂંચવાવી રાખવા. આ નીતિ રીતિ એ ભારતીય જનતા પાર્ટીની અત્યારની નથી, બહુ જૂની છે. એટલે આ પ્રકારના જે હથકંડાઓ વાપરી રહ્યા છે, અમે એટલું જ કહેવા માંગીએ છીએ, ક્ષત્રિય કાં તો જેલ મારે અને કાં તો મેલ મારે. આ કહેવત એ અમારા પૂર્વજો અમને કહેતા હતા. એટલે જેલ જવાથી અમે ડરતા નથી, જેલ જવાથી અમે કોઈ ડરતા નથી. જેને જે રીતે જે પણ કરવું હોય કરી લે. કાયદાનો ખોટો ડર બતાવો છે, તમે ડર બતાવી લો. પણ તમે પરસોત્તમ રૂપાલા ઉપર ફરિયાદ થઈ હોય અને પરસોત્તમ રૂપાલાને જેલમાં જવાબ લેવા માટે કહી શકાય પોલીસ સ્ટેશનમાં જવાબ લેવા માટે બોલાવ્યો, દાખલો દેખાડો. ઘણી બધી જગ્યાએ ભૂતકાળમાં ફરિયાદો થઈ છે, ખેડૂતોથી લઈ મહિલાઓથી થઈ, ભૂતકાળની ઘણી બધી એવી ફરિયાદો થઈ, છતાં પણ ક્લીન ચીટ મળી જાય છે. અને અત્યારે હવે કહી શકાય કે દલિત સમાજ છે એ પણ આક્રોશિત છે, અને એ પણ અત્યારે ફરિયાદ નોંધાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. હવે પોલીસ લેવા નથી માંગતી તો સીધા કોર્ટમાં જશે. કેમ? કારણ કે સમય વીતે, કોર્ટમાં જાય, હિયરિંગની તારીખો પડે, પછી એમાં ક્રોસ એક્ઝામિનેશન થાય, અને પછી એવું લાગે તો થાય. એટલે એમાં ઘણો બધો સમય નીકળી જાય. ત્યાં સુધીમાં કદાચ સમજાવટ કે પતાવટ અથવા તો બીજું ત્રીજું રીતે એન પ્રકારે કોઈ પણ હિસાબે દબાવવાના, ફોલાવવાના બધા જ પ્રકારના પ્રયત્નો થાય. એટલે આ જે પણ લોકો અત્યારે પદ્મિનીબા વાળા એ કહી શકાય કે રાજકોટ પોલીસ સ્ટેશને હાજર ઉપસ્થિત છે, અને જ્યારે આ પ્રકારની જે નીતિ રીતિ અપનાવવામાં આવી રહી છે, અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે આ ડરાવવાની રાજનીતિ એ તમારી બંધ કરી દો. જે ખરેખર રીતે જે ખોટું થયું છે તેમાં શું થઈ શકે એમ છે. અમે ખાલી બીજું તમારી પાસે તો કશું કઈ માંગતા નથી, ખાલી એક ટિકિટ રદની વાત કરી રહ્યા છીએ. અને આજે અમારી કરુણતા છે, ભારતીય જનતા પાર્ટી માટે અમારે કેવું પડે છે કે અમારી કરુણતા છે. અમે ન્યાય આપવા વાળા હતા, હવે ન્યાય માગવા ઉપર આવી ગયા છીએ. અમે એ સમાજ છીએ કે જેને હંમેશા બધાને ન્યાય આપ્યો છે. કૃષ્ણકુમારસિંહજી થી લઈ અને ભૂતકાળના જેટલા પણ રજવાડાઓ હતા એ રજવાડાઓમાં જોઈ લેવાની છૂટ તમામ રાજાઓએ કહી શકાય કે સાચાને ન્યાય મળે, સાચો વ્યક્તિ જે હકદાર છે એના હકનો રોટલો મળે, એના માટેના તમામ પ્રયત્નો કર્યા. અને અત્યારે જે આ તાનાશાહી જે ચાલી રહી છે, આ લોકશાહી નથી, આ તાનાશાહી છે. અને જે સરમુખત્યારો જે છે એ સરમુખત્યાર ભર્યું વર્તન જે કરી રહ્યા છે, અને આ જે તાનાશાહો જે અત્યારે ધૃતરાષ્ટ્ર બની, બરાબર, અને ક્યાંક ને ક્યાંક બંધ બની અને આ જે રીતે વ્યવહારો કરી રહ્યા છે, આગળના સમયમાં આ બધું જ યાદ રાખશે, યાદ રખા જાયેગા, અને એક એક બાબતનો હિસાબ થશે. યુવરાજસિંહભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે તમે લોકોએ માંગ કરી દીધી, સામે અત્યારે જે છે આમ જોવા જઈએ તો બોલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્ટની અંદર છે. હવે ડિસિઝન ભારતીય જનતા પાર્ટીએ લેવાનું છે. આ જે કેમ્પેનિંગ સોશિયલ મીડિયા ઉપર આજથી શરૂ કર્યું છે, બોયકોટ પુરુષોત્તમ રાજપૂત, બોયકોટ પુરુષોત્તમ રૂપાલા, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે આ પ્રકારે એક પ્રેશર ટેકનિક કરી રહ્યું છે ક્ષત્રિય સમાજ, કે દેશ આખાની અંદર જે રીતે, કારણ કે હવે તો સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગ એ પણ થઈ રહ્યું છે કે જે રીતે રાજનાથસિંહને હાર માટેની જે વાત હતી કે રાજનાથસિંહ પાસે પહેલા પીએમ મોદી કઈ રીતે જતા હતા અને પછી બાદમાં પેલા હારને લઈને જે વિડીયો વાયરલ થયો એ પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું ચાલી રહ્યું છે. આવું આપને શું લાગી રહ્યું છે કે આ એક પ્રેશર ટેકનિક કરી રહ્યા છે રાજપૂત બધા ક્ષત્રિયો? અત્યાર સુધી કશું જ માગ્યું નથી, બરાબર. રાજનીતિમાં પણ જે જોવા જઈએ તો આ 26 લોકસભાની સીટ હતી, ક્યાંય પણ એવું નથી કીધું ક્ષત્રિયોએ આગળ આવીને કે ભાઈ અમને ક્ષત્રિય સમાજને ટિકિટ આપો.
આપી શકાય એટલી તો હતી જ, કારણ કે જે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર છે તો બધા જ જાણે છે આજે 17% ક્ષત્રિય સમાજની વસ્તી એ ખાલી સૌરાષ્ટ્રમાં છે, અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂરેપૂરું કચ્છ બરાબર જોવા જઈએ તો ત્યાં પણ ક્ષત્રિય સમાજની મોટી પ્રમાણમાં વસ્તીઓ છે, છતાં પણ જે વસ્તી પ્રમાણે જેટલું પ્રભુત્વ મળવું જોઈએ એટલું મળ્યું નથી. વાત તમારા શબ્દોની કે પ્રેશર પોલિટિક્સ, તો અત્યારે બીજા જે અન્ય સમાજો છે તો શું એ પ્રેશર પોલિટિક્સ નથી રમતા, પ્રેશર પોલિટિક્સ નથી કરતા? અહીંયા તો શક્તિ છે, તાકાત છે, છતાં પણ નથી કર્યું. તાકાત છે, શક્તિ છે, સમુદાય પણ છે, બધું જ છે, છતાંય નથી કર્યું. જે આપ્યું એને સ્વીકારી લીધું છે. પરસોત્તમભાઈ ને ન સ્વીકાર્યા હોય એવું તો જરા પણ નથી. રાજકોટમાં જયારે આવ્યા ત્યારે ઘણા બધા અમારા સમાજના આગેવાનો એની સાથે પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા હતા. એવું જરા પણ નથી કે પરસોત્તમભાઈ ને સ્વીકાર્યા નથી, પણ એને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, ત્યાં વાંધો છે. આ હઠ છે ને એ કોઈ રાજ હઠ નથી, યાદ રાખજો. આ કોઈ સત્તા હઠ નથી કે સત્તા મેળવી લેવી છે ક્ષત્રિયોને કે રાજ મેળવી લેવું છે ક્ષત્રિયોને. એના માટેની આ હઠ નથી. આ હઠ છે કે એમનું અપમાન થયું છે, એના સ્વાભિમાનને જયારે ઠેસ પહોંચી છે, કેમ કે ક્ષત્રિય સમાજ એ સ્વાભિમાની સમાજ છે, અને સ્વાભિમાનને જયારે ઠેસ પહોંચી છે ને ત્યારે એ માંગણી કરી રહ્યા છે. આ પ્રેશર પોલિટિક્સ નથી. બીજા જે સમાજો જે કરે છે ને એ પ્રેશર પોલિટિક્સ હશે, કેમ કે જેની પાસે મની પાવર છે, જેની પાસે બીજા અન્ય પાવરો છે, એ પાવર પોલિટિક્સ રમે છે. અમે ક્યારે પાવર પોલિટિક્સ રમાય નથી અને અમે રમવાય નથી માંગતા. સ્વાભિમાનના ઠેસ પહોંચી છે એટલે બહાર છીએ. એટલે વાત પ્રેશર પોલિટિક્સ ની હોય તો પ્રેશર પોલિટિક્સ અમને ક્યારેય કર્યું નથી અને કરવા પણ માંગતા નથી. મુદ્દો એટલો જ છે કે સ્વાભિમાનને જેને પણ ઠેસ પહોંચાડી છે, અમારી અસ્મિતાને, અમારી ગરિમાને જેને ઠેસ પહોંચાડી છે, એને કોઈ પણ સંજોગોમાં અમે છોડવાનું નથી. કેમ બેટા? સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે આપણી સાથે જગદીશ મહેતા સર પણ જોડાઈ ગયા છે. જગદીશ મહેતા સર સાથે પણ વાત કરીશું. યુવરાજસિંહ, આપને છેલ્લો સવાલ પૂછી લઉં, કારણ કે જે રીતે ગઈકાલની આખી રાજનીતિ, તમે પરમ દિવસની રાજનીતિને જોશો તો પરમ દિવસે જે રીતે જયરાજસિંહ જાડેજા વાળો આખો મુદ્દો થયો, આજે સોશિયલ મીડિયા ઉપર ઇન્ટરનલ જે ગ્રુપ બનેલા છે તેના ઉપર જયરાજસિંહને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે, અને એક જે મારી પાસે મેસેજ આવ્યો છે તેમાં જયરાજસિંહ જાડેજાની જગ્યાએ જયરાજસિંહ ભાઈ લખેલું છે. આ બહુ સિમ્બોલિક કહી રહ્યું છે કે બહુ જેને કહી શકાય કે રાજનીતિમાં જે માન પાન હતા એ કંઈક પેલા થતા દેખાઈ રહ્યા છે. હવે ખાસ કરીને જે લોકો આજે પોતાની જે ધરોહર છે, જે પોતાનો ઇતિહાસ છે, એ પોતાનો ઇતિહાસ કે પોતાની ધરોહરને સાચવી નથી શકતા. અને એટલું યાદ રાખજો કે આ સમાજ જે છે ક્ષત્રિય સમાજ, એ ક્ષત્રિય સમાજ ગુલિસ્તાન છે. ઘણા ઘણા જયચંદો હોય, ઘણા શકુનીઓ હોય, ઘણા ધૂતરાષ્ટ્રો હોય, ઘણા શિખંડીઓ હોય, જે આ સમાજની અંદર રહીને જે ફાટા પાડવાની વાત કરી રહ્યા છે, એમને એટલો જ મેસેજ કે આ બંધ કરી દો. ભૂતકાળમાં આના કારણે ઘણું બધું ભોગવવાનું આવ્યું છે, હવે ભોગવવું નથી. હવે એક છીએ, અસ્મિતાને ટકાવી રાખીએ, આપણી જે ધરોહર છે એને ટકાવી રાખીએ, આપણી જે ગરિમા છે, આપણી જે અસ્મિતા છે એને ટકાવી રાખીએ. બાકી કોઈ, એટલે કદાચ કહી શકાય કે જે વડીલનું તમે નામ લઈ રહ્યા છો, જે મારા વિસ્તારના છે, હું પણ ગોંડલનો છું અને જયરાજસિંહભાઈ પણ ગોંડલના છે, એમાં ના જ નથી. પરંતુ આજે જયારે સમય હતો કે ક્ષત્રિય સમાજની સાથે ખભોથી ખભો મિલાવીને ઉભું રહેવું, કમસે કમ હું એવું માનતો હતો કે ભાઈ આપણે જયારે કોઈને પાપ નથી કરવું ત્યારે આપણે કોઈના પાપના ભાગીદાર પણ ન બનીએ. કદાચ મારું મૌન રહેવું એ વધારે ત્યારે કદાચ સારું સાબિત થાત. એટલે જે કહી શકાય કે અનીતિ છે, જે અત્યાચાર છે, જ્યાં ખોટું થયું છે, તેની સાથે સહભાગિતા કરવી એ મહાપાપ છે, એ મહાપાપ છે. હું ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ક્રિટિસાઇઝ કરતો નથી, અને વ્યક્તિગત રીતે ન, કારણ કે એ મારા વડીલ શ્રી છે, અમારા સમાજમાંથી આવેલા એ ચૂંટાયેલા નેતા છે, મારે એની પાસે એની કોઈ ટીકા ટિપ્પણી કરવાની હોય જ નહીં. નથી મારે એની સાથે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ કે નથી કશું કાંઈ. પરંતુ જે લોકો જે પણ શબ્દો વાપરી રહ્યા છે એ શબ્દમાં હું એને વાંધાજનક ગણું છું, એ શબ્દોને હું વખોડું છું,
કેમ કે મને એવું લાગી રહ્યું છે કે આ શબ્દો છે એ યોગ્ય નથી. જે શબ્દ પ્રયોગ જે ખરેખર ક્ષત્રિય અને છાજે એવા શબ્દો, કારણ કે આજે પરસોત્તમભાઈ રૂપાલા છે તો હું પણ એમને મારા પિતા તુલ્ય વ્યક્તિ તરીકે માનું છું કે ભાઈ ખોટું થયું છે તો ખોટાનો વિરોધ કરીએ છીએ. આજે જે ખોટું થયું છે ખોટાનો વિરોધ છે. આજે અમે ક્યાંય એવું નથી કહેતો કે પરિયો પરસોત્તમ એવું શબ્દ અમે નહીં ઉપયોગ કરીએ, અને અજાણતા પણ ઉપયોગ કરીએ તો સીધી જ માગી લેવા માટે તૈયાર છીએ. કેમ? કારણ કે એ અમારા સંસ્કાર નથી, એ અમારા સંસ્કાર નથી. હવે જે ક્ષત્રિય સમાજના જે સંસ્કારો છે એમાં કોઈને ઉકારો તુકારો દેવા, અમારો નાનામાં નાનો ભાઈ હોય ને અમે એને તુકારો નથી દેતા, અમે કોઈને ઉકારો નથી કરતા. પણ જે લોકોએ ક્યાંક ને ક્યાંક અસ્મિતાને ઠેસ પહોંચાડી છે અમારો વાંધો ત્યાં જ છે. અમારા કહી શકાય કે મને વ્યક્તિગતપણે આ મારો વિચાર કહું છું, સમાજ પછી જે પણ ડિસિઝન લે એ સમાજને મુબારક, બાકી હું કોઈ વ્યક્તિનો વિરોધ નહીં કરું. એટલે આ પર્ટિક્યુલર આ બાબતોમાં જે જગ્યાએ અમને જ્યાં વાંધો પડ્યો છે, જ્યાં અમારી સમાજની જે અખંડિતતા હતી ત્યાં કોકે ઘા કર્યો છે તો ત્યાં જ હું બોલી રહ્યો છું. આનાથી વધારે બીજું કશું કઈ મારે કઈ કહેવાનું આ વ્યક્તિગત પણ નથી આવતું. જી બિલકુલ યુવરાજસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા યુવરાજસિંહ જાડેજા. યુવરાજસિંહ જાડેજાએ ખૂબ વિગતવાર વાત કરી. આપણે જગદીશ મહેતા સરને પણ જોડવાનો પ્રયત્ન કરીશું. રાજકોટના પોલિટિક્સને સમજીએ, કારણ કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના જે મધ્યસ્થ કાર્યાલય છે તે મધ્યસ્થ કાર્યાલય ઉપર તાળું વાગી ગયું છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો. આ ફોટો અમારી પાસે આવ્યો છે, વિડીયો પણ અમે તમારી પાસે લઈને આવીશું, કારણ કે અત્યારે જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં તાળું વાગી ગયું છે. અને સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને ડિટેલમાં ચર્ચા કરીશું. જી સર, સર આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, અવાજ તો આવી રહ્યો છે. હા, હવે કઈક હા,